સો હલો ઓલ, ધીસ ઇઝ ચિરાગ પટેલ. આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 12 કાર્બનિક રસાયણ વિજ્ઞાન બરાબર જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે આજે બીજો ટોપિક જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પહેલો ટોપિક એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે પતાવી દીધી. એના ટોટલ 3 વિડીયો હતા બરાબર. જો એ 3 વિડીયો જોઈ લેશો તો કોમ્પિટિટિવ એક્ઝામમાં લગભગ તમે દરેક ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. હવે આજે આપણે સંસ્પંદન અસર એટલે કે રેઝોનન્સ ઇફેક્ટ વિશે જોઈશું બરાબર. તો રેઝોનન્સ ઇફેક્ટ હોય શું અને એ શા માટે શોધવામાં આવી, તો સૌથી પહેલાં ધ્યાન આપો. તો સૌથી પહેલાં ધ્યાન આપો કે સંસ્પંદન અસર એટલે કે કોઈ સ્ટ્રક્ચર હોય બરાબર, કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડનું કોઈ પણ સ્ટ્રક્ચર હોય એ ફક્ત એક સ્ટ્રક્ચર એની દરેક પ્રોપર્ટી શો ના કરતું હોય બરાબર, અથવા તો એ ફક્ત એક સ્ટ્રક્ચર જોઈને આપણે તેની દરેક પ્રોપર્ટી અને તેના દરેક ગુણધર્મોનો અંદાજ આપણે ના લગાવી શકતા હોય બરાબર. દરેક પ્રોપર્ટી એ શો ના કરતું હોય એક સ્ટ્રક્ચર, તો તેના માટે આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચરનો અભ્યાસ કરવો પડે બરાબર. જેમ કે સૌથી પહેલાં જોઈએ કે કોઈ એક સ્ટ્રક્ચર તેના બધા જ ગુણધર્મો બતાવી શકતો ના હોય. અમે કહ્યું એ જ કે કોઈ એક સ્ટ્રક્ચર તેની દરેક પ્રોપર્ટી શો કરતું ન હોય બરાબર. તો શું થશે, તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં સૌથી પહેલાં થશે શું, એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દોરીશું એ આપણે આગળ જોઈશું. રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં થશે શું કે પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેરના ઇલેક્ટ્રોન અથવા તો પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ બરાબર. પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેરના ઇલેક્ટ્રોન, એલપી એટલે શું, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન બરાબર. એ લોન પેર ઇલેક્ટ્રોન શું કરતા હોય, પાઈ ઇલેક્ટ્રોન અને લોન પેર ઇલેક્ટ્રોન એ રેઝોનન્સમાં હોય બરાબર. એટલે કે એ ડીલોકલાઇઝ થઈ શકતા હોય સ્ટ્રક્ચરમાં બરાબર. કોઈ પણ સ્ટ્રક્ચરમાં એ શું થઈ શકતા હોય, ડીલોકલાઇઝ થઈ જતું હોય બરાબર. લોક ના હોય. ડીલોકલાઇઝ એટલે શું, ધારો કે સિગ્મા બંધ હોય, સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન હોય એ લોક હોય બરાબર, એ જગ્યાએથી હલી શકતા ના હોય. પરંતુ પાઈ બંધ એટલો બધો લોક ના હોય. પાઈ બંધ અને લોન પેરના જે ઇલેક્ટ્રોન હોય એ ડીલોકલાઇઝ થઈ શકતા હોય, એનું મુવમેન્ટ કરી શકતા હોય બરાબર. એ ઇલેક્ટ્રોન શું કરી શકતા હોય, મુવમેન્ટ કરી શકતા હોય. કેવી રીતે મુવમેન્ટ કરશે એ પણ આપણે જોઈશું બરાબર. સૌથી પહેલાં બેન્ઝીન વિશે વાત કરી લઈએ. તો આપણે બધા જાણીએ છીએ કે બેન્ઝીન એ એરોમેટિક સ્ટ્રક્ચર છે બરાબર. ગોર એરોમેટિક સ્ટ્રક્ચર છે. તો બેન્ઝીન ની વાત કરતાં પહેલાં આપણે એક સાયન્ટિસ્ટ વિશે વાત કરી લઈએ જેનું નામ છે કેલ્ક્યુલી બરાબર. કેલ્ક્યુલી એ સૌથી તમને 13મા ચેપ્ટરમાં તમને એક આખો પેરેગ્રાફ આપ્યો છે કેલ્ક્યુલી વિશે. તો કેલ્ક્યુલીએ સૌથી પહેલાં એવું દર્શાવ્યું હતું કે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવી શકે છે બરાબર. એના પરથી આપણે બેન્ઝીન રિંગનું સ્ટ્રક્ચર જ્યારે શોધાયું ત્યારે એવું કહેવામાં આવતું હતું કે જ્યારે આ જે સ્ટ્રક્ચર છે એ બેન્ઝીનના દરેક ગુણધર્મો શો કરતું ન હતું બરાબર. એ એકલું સ્ટ્રક્ચર જોઈને આપણે તેના દરેક ગુણધર્મોનો અંદાજ લગાવી શકતા ન હતા. તો કેલ્ક્યુલે જ્યારે એક રાતે બરાબર પોતાના રૂમમાં બેસીને પુસ્તક લખતા હતા ત્યારે તેમને અચાનક બહુ એકદમ કન્ફ્યુઝનમાં હતા કે પુસ્તકો લખતા બરાબર. તો એમને પોતાની ખુરશી આગ તરફ, જે રૂમમાં આગ લગાવી હોય બરાબર, એ તરફ કરી અને એ તરફ કરીને ઊંઘી ગયા બરાબર. વિચારોમાં ખોવાતા ઊંઘી ગયા. તો એ ઊંઘમાં તેમને એક સપન જોયું. એમને સપનામાં જોયું કે કાર્બન એક બીજા કાર્બન પરમાણુ સાથે જોડે લાંબી શૃંખલાઓ બનાવી શકતા છે બરાબર. અમુક શૃંખલાઓ એ એકબીજા સાથે પણ કનેક્ટ થઈ શકે છે બરાબર. અને અચાનક એમને એવું જોયું કે એક સાપ પોતાની પૂંછડી પોતાની મોંમાં દબાઈને બેઠો છે બરાબર. તો એમને એવું સ્વપ્ન જોયું. અચાનક તેમની આંખ ખુલી ગઈ. આંખ ખુલી અને તેમને પેન અને પેપર લઈ બધું લખવા માંડ્યા. અને તેમને એવો વિચાર કર્યો કે બેન્ઝીનના જે પાઈ ઇલેક્ટ્રોન છે, આ બેન્ઝીનના જે અંદરના પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે, એ બેન્ઝીન તો આ સ્ટ્રક્ચર તો દરેક પ્રોપર્ટી તેનું શો નહોતું કરતું. તો એમને એવું વિચાર્યું કે જેમ સાપ પોતાની પૂંછડી મોંમાં દબાઈને બેઠું હતું એમ આ પાઈ બંધના જે ઇલેક્ટ્રોન છે એ અંદર મુવમેન્ટ દર્શાવે છે બરાબર. એટલે જ આપણે બેન્ઝીન જ્યારે દોરીએ ત્યારે બેન્ઝીન કેવું દોરીએ છીએ, આ રીતે દોરીએ છીએ. આ અંદર શું દોરીએ છીએ કે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અંદર આખા બેન્ઝીન રિંગમાં મુવમેન્ટ કરતા હોઈએ બરાબર. એ રીતે આપણે દર્શાવીએ છીએ. તો એ કેલ્ક્યુલીએ કર્યું હતું. અને છેલ્લે એમને એવું પણ કહ્યું હતું સભાની અંદર બરાબર, રિસર્ચ ફેલોશિપ સભાની અંદર એમને એવું પણ કહ્યું હતું કે આપણે પણ સ્વપ્ન જોવાની આદત પાડવી જોઈએ જેથી આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ બરાબર. તો એ બેન્ઝીનનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દર્શાવી શકાય, તો જુઓ અંદરના જે આ પાઈ ઇલેક્ટ્રોન છે એ આ રીતે મૂવમેન્ટ કરતા બતાવી શકીએ બરાબર. આ રીતે
બરાબર. એનું હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે આ કહીએ છીએ કે જેમ સાપ પોતાની પૂંછડી મોંમાં દબાઈને બેઠો હોય એમ અંદરના ઇલેક્ટ્રોન આખા બેન્ઝીન રિંગમાં ગોળ ગોળ ડીલોકલાઇઝ થતા હોય છે. બરાબર. આ ડબલ એરો એટલા માટે દર્શાવે, આ ડબલ એરોનો મતલબ થાય એ બેન્ઝીન એ રેઝોનન્સમાં છે. બરાબર. રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને દર્શાવવા માટે ડબલ બાજુ ડબલ સાઇડ એરો દર્શાવવો પડે. બરાબર. હવે સૌથી પહેલાં જોઈશું કે સંસ્પંદન અસર એટલે કે રેઝોનન્સ. સંસ્પંદન અસર કઈ કઈ જગ્યાએ થઈ શકે? તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્ટ્રક્ચરમાં તમે જો પાઈ ઇલેક્ટ્રોન એટલે કે પાઈ બંધ, સિગ્મા બંધ, પાઈ બંધની જોડે સિગ્મા બંધ અને એની જોડે પોઝિટિવ ચાર્જ હોય તો રેઝોનન્સ થઈ શકે. પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ હોય તો પણ રેઝોનન્સ સંસ્પંદન થઈ શકે. પાઈ સિગ્મા લોન પેર એલપી એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન હોય તો પણ રેઝોનન્સ થઈ શકે. પાઈ સિગ્મા ડોટ એટલે કે રેડિકલ હોય એક ઇલેક્ટ્રોન, બરાબર, તો પણ રેઝોનન્સ થઈ શકે. પાઈ સિગ્મા પાઈ હોય તો પણ રેઝોનન્સ થઈ શકે. લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ હોય તો પણ રેઝોનન્સ એટલે કે સંસ્પંદન થઈ શકે છે. તો સંસ્પંદન સ્ટ્રક્ચર કેવી રીતે દોરવું, કોઈ પણ સ્ટ્રક્ચરમાં સંસ્પંદન કેવી રીતે દર્શાવવું તે હવે આપણે જોઈએ. ધારો કે અહીંયા લખ્યું છે પહેલું એક્ઝામ્પલ કે CH2 ડબલ બોન્ડ CH2 અહીંયા શું છે? પોઝિટિવ ચાર્જ. તો અહીંયા જો શું હતું? પાઈ, આ પાઈ ઇલેક્ટ્રોન, સિગ્મા પોઝિટિવ ચાર્જ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ. તો આ શું દર્શાવશે? રેઝોનન્સ દર્શાવશે. કેવી રીતે દર્શાવશે? તો જોઈએ. રેઝોનન્સ આપણે ડબલ એરો વડે દર્શાવીએ છીએ. તો શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. બરાબર. મેં પહેલાં જ કહ્યું હતું કે શું પાઈ ઇલેક્ટ્રોન અંદર ડીલોકલાઇઝ થઈ શકે છે. બરાબર. તો શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા તો CH2, આ સિગ્મા બંધ એમનો એમ રહેશે. અહીંયા CH, આ ડબલ બોન્ડ આવી ગયો, અહીં CH2. બરાબર. અહીં પોઝિટિવ ચાર્જ હતો, આ પાઈ ઇલેક્ટ્રોન અહીં ટ્રાન્સફર થયા તો પોઝિટિવ ચાર્જ નાબૂદ થયો. બરાબર. પરંતુ આ બંધના જે બે ઇલેક્ટ્રોન હતા, બે ઇલેક્ટ્રોન એ અહીંયા ટ્રાન્સફર થયા. તો આ કાર્બન અહીંયા, આ કાર્બન આ બંધ આ બાજુ હોય કે આ બાજુ, આ કાર્બનને કોઈ ફરક નહીં પડે. બરાબર. આ પોઝિટિવ ચાર્જ ન્યુટ્રલાઇઝ થશે તો આ કાર્બન પર આ ઇલેક્ટ્રોન જતો રહ્યો, તેથી શું થશે? પોઝિટિવ ચાર્જ આવી જશે. તો આ રીતે આ શું દર્શાવ્યું? રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દર્શાવ્યું કહેવાય. બરાબર. આ રીતે શું થશે? ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ થશે. ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ કઈ જશે? વિધિન ધ સ્ટ્રક્ચર, એને એ સ્ટ્રક્ચરમાં થશે. બીજું દર્શાવીએ. CH2 ડબલ બોન્ડ CH2 માઇનસ. બરાબર. અહીંયા પણ આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દર્શાવી શકીએ. કેમનું? જુઓ, પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ, પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ. તો અહીંયા રેઝોનન્સ થશે. કેવી રીતે થશે? આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયા હતા તો અહીંયા આ જે નેગેટિવ ચાર્જ છે એ અહીંયા ટ્રાન્સફર થશે. બરાબર. તો આ નેગેટિવ ચાર્જ એ અહીંયા ટ્રાન્સફર થશે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન પર ટ્રાન્સફર થશે. બરાબર. કેવી રીતે? CH2 આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય એટલે કે નેગેટિવ ચાર્જ આવ્યો કાર્બન પર, CH2 અને અહીંયા ડબલ બોન્ડ CH2. તો આ શું થયું? રેઝોનન્સ થયું. બરાબર. આ રીતે આપણે રેઝોનન્સ દોરી શકીએ છીએ. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. દરેક વખતે વિદ્યાર્થી મિત્રો બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો થાય એવું નક્કી ના હોય. બરાબર. નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરી શકીએ આપણે, એટલે કે જેટલા ડ્રો કરી શકતા હોઈએ તેટલા. બરાબર. જેમ કે અહીંયાથી જો આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન પર જશે તો આ બંધ અહીંયા ટ્રાન્સફર થશે. બરાબર. તો શું થશે? જોઈએ આપણે. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થયો, ઓક્સિજન પર આવ્યો નેગેટિવ ચાર્જ. બરાબર. ને આ બંધ અહીંયા ટ્રાન્સફર થયો તો અહીંયા આવ્યો ડબલ બંધ. બરાબર. હજુ પણ આપણે તો આ કાર્બન પર શું આવશે? પોઝિટિવ ચાર્જ. કેમ? કારણ કે આ બંધના ઇલેક્ટ્રોન તો અહીંયા ટ્રાન્સફર થઈ ગયા. બરાબર. હજુ પણ આપણે રેઝોનન્સમાં દર્શાવી શકીએ. કેવી રીતે? તો આ પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થશે તો આ પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે. બરાબર. થઈ ગયું ને? પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ તો પણ આપણે રેઝોનન્સ થઈ શકીએ. પાઈ સિગ્મા પાઈ તો પણ રેઝોનન્સ થઈ શકે. જો પાઈ સિગ્મા પાઈ રેઝોનન્સ થઈ ગયું. અહીંયા જુઓ, આ પાઈ બંધ સિગ્મા પોઝિટિવ ચાર્જ તો અહીંયા પણ રેઝોનન્સ થઈ શકે છે. જોઈએ. આ બંધના ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો અહીંયા આવશે ડબલ બંધ, બાકી હતું એમનું એમ, ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ તો અહીંયા કાર્બન પર આવશે પોઝિટિવ ચાર્જ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા બે જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હતા, અહીંયા 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એમ
4 5 6 બરાબર 7 એવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નંબર ઓફ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્પંદન અસર વિશે જોયું. હવે સંસ્પંદન અસરમાં સ્થાયીતા આપણે ચેક કરવાની છે બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે આવશે કે કોઈ પણ સંસ્પંદન રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપશે 4 ઓપ્શનમાં બરાબર, તો એના સ્થાયીતાના ક્રમ પ્રમાણે તમારે ગોઠવવામાં રહેશે બરાબર. એ રીતે તમારે ક્વેશ્ચન પૂછાશે. તો સૌથી પહેલાં સંસ્પંદન બંધનની સ્થાયીતા દર્શાવવા માટે આપણે 5 નિયમો યાદ રાખવાના છે બરાબર. આ 5 નિયમો ક્રમમાં યાદ રાખવાના છે બરાબર. જો ક્રમમાં યાદ રાખશો તો જ અહીંયાથી આ નિયમો કામમાં આવશે બરાબર. સૌથી પહેલું છે કે સહસંયોજક બંધ જેટલા વધારે હશે એટલું એ સ્ટ્રક્ચર એટલું વધારે સ્થાયી હશે બરાબર. શું કે સહસંયોજક બંધ વધારે હોવા જોઈએ. બીજું કે અષ્ટક પૂર્ણ હોવું જોઈએ. આ નિયમ તમે બહુ રેર કેસમાં તમે આનો ઉપયોગ કરશો બરાબર, પણ જાણવો જરૂરી હતો. ત્રીજું કે ન્યુટ્રલ વધારે સ્ટેબલ હોય. એ તો આપણને ખબર જ છે કે ન્યુટ્રલ કોઈ સ્પીસી હોય તો એ વધારે સ્ટેબલ હોય ચાર્જવાળા કરતાં. કારણ કે ચાર્જવાળી કોઈ સ્પીસીસ હશે તો એને ન્યુટ્રલાઇઝ કરવા માટે બીજું કોઈ કમ્પાઉન્ડ એની જોડે આવીને અટેક કરશે અથવા તો એ પોતે કમ્પાઉન્ડ અટેક કરશે બરાબર. તો ન્યુટ્રલ સ્પીસીસ વધારે સ્ટેબલ હોય. બીજું ચોથું કે વિદ્યુત ઋણ તત્વ ઉપર નેગેટિવ ચાર્જ હોવું જોઈએ. એનું ઊંધું કે વિદ્યુત ધન તત્વ પર પોઝિટિવ ચાર્જ સારો હોય બરાબર. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણ તત્વ જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન બરાબર, ફ્લોરિન એ બધા પર નેગેટિવ ચાર્જ સ્ટેબલ રહી શકે બરાબર. પાંચમું વીજભાર નજીક હોવા ન જોઈએ બરાબર. બે સેમ વીજભાર પોઝિટિવ વીજભાર બે સેમ એડજસન્ટ કાર્બન પર એટલે એક કાર્બન પર અને બીજા કાર્બન પર હોય તો શું થશે? રિપેલન્ટ એટલે અપાકર્ષણ થશે અને એ સ્પીસીસ સ્ટેબલ રહી શકશે નહીં બરાબર. તો સ્ટેબિલિટી માટે આ 5 નિયમો લાઇનમાં યાદ રાખવા જરૂરી છે. જોઈશું આપણે સ્થાયીતા દર્શાવો. થોડા એક્ઝામ્પલ આપણે જોઈએ. તો અહીંયા જો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર સૌથી પહેલાં તો તમારે ડ્રો કરવાનું છે. આગળ મેં શીખવાડ્યું હતું એ રીતે. તો આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરીશું આપણે? તો અહીંયા જુઓ મેં અહીંયા નિયમો લખ્યા હતા. તો અહીંયા છે પાઈ સિગ્મા પોઝિટિવ લોન પેર સિગ્મા પોઝિટિવ ચાર્જ. તો આ લોન પેર શું થઈ શકે? અહીંયા ટ્રાન્સફર થઈ શકે બરાબર. તો રેઝોનન્સમાં આવી જશે CH3 ઓક્સિજન. અહીંયા આ લોન પેર અહીંયા ટ્રાન્સફર થઈ ઓક્સિજનની, તો અહીંયા આવી ગઈ CH2. અહીંયા પોઝિટિવ ચાર્જ હતો ન્યુટ્રલાઇઝ થયો અને ઓક્સિજનના લોન પેર અહીંયા ટ્રાન્સફર થયા તો ઓક્સિજન પર આવશે પોઝિટિવ ચાર્જ બરાબર. તો આ બંનેમાંથી વધારે સ્ટેબલ કોણ છે? તો સૌથી પહેલાં તો જુઓ ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ છે તો અનસ્ટેબલ તો બંને છે જ. બંને ચાર્જવાળી સ્પીસીસ છે તો એ બંને અનસ્ટેબલ તો છે જ, પરંતુ સૌથી વધારે અનસ્ટેબલ કયું થશે? તો પહેલો નિયમ શું હતો કે સહસંયોજક બંધ વધારે હોવા જોઈએ. તો અહીંયા જુઓ 1 અને 2 બંધ છે. અહીંયા જોશો તો 1 2 અને 3 બંધ છે બરાબર. તો બીજા નંબરનું વધારે સ્ટેબલ છે પહેલા કરતાં બરાબર. આ રીતે આપણે સ્ટેબિલિટીનો ક્રમ નક્કી કરવાનો છે. બીજું છે આનું આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકીએ? તો આનું આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકીએ? CH2 ડબલ બોન્ડ CH સિગ્મા બંધ બરાબર અને NH2 તો N પર લોન પેર હોય એ લોન પેર અહીંયા ટ્રાન્સફર થશે અને આ જે ડબલ બંધના પાઈ બંધના ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન પર ટ્રાન્સફર થશે બરાબર. આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આગળ આપણે શીખ્યા. તો CH2 પર આવશે આ પાઈ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય તો નેગેટિવ ચાર્જ, અહીંયા CH અહીં ડબલ બંધ NH2. હવે જુઓ સૌથી પહેલું શું હતું કે સહસંયોજક બંધ વધારે હોય તો અહીંયા 1 2 3 અહીંયા પણ 1 2 3 છે તો એ નિયમ તો કામમાં લાગશે નહીં. અષ્ટક તો બધાનું પૂર્ણ જ છે. ન્યુટ્રલ વધારે સ્ટેબલ હોય તો જોઈએ અહીંયા શું થાય છે? આ કાર્બન પર નેગેટિવ ચાર્જ આવે છે બરાબર, પણ આ સ્પીસીસ પર કોઈ ચાર્જ છે નહીં બરાબર. તો પહેલા નંબરનું વધારે સ્ટેબલ હશે બીજા નંબર કરતાં. કેમ? કારણ કે અહીંયા ચાર્જ નથી, અહીંયા કાર્બન પર નેગેટિવ ચાર્જ આવ્યો તો ચાર્જવાળું તો સ્ટેબલ ના હોય અથવા તો ઓછું સ્ટેબલ હોય બરાબર. હવે આ સ્ટ્રક્ચરમાં જુઓ શું કરીશું? રેઝોનન્સ કેવી રીતે બતાવીશું? તો ઓક્સિજન પર જે નેગેટિવ ચાર્જ છે અહીંયા ટ્રાન્સફર થશે તો આ ચાર્જ અહીંયા ટ્રાન્સફર થશે બરાબર. પાઈ બંધના ઇલેક્ટ્રોન તો CH2 કાર્બન પર નેગેટિવ ચાર્જ, CH અહીં ડબલ બોન્ડ ઓક્સિજન બરાબર. હવે સૌથી પહેલાં તો જોઈએ સહસંયોજક બંધ 1 2 3 1 2 3 સરખા છે. અષ્ટક તો બધાનું પૂર્ણ જ છે. ન્યુટ્રલ વધારે સ્ટેબલ તો બંને કોઈ પણ ન્યુટ્રલ છે નહીં. તો જોઈશું વિદ્યુત ઋણ તત્વ ઉપર નેગેટિવ ચાર્જ બરાબર. વિદ્યુત ઋણ તત્વ પર નેગેટિવ ચાર્જ અથવા તો વિદ્યુત ધન તત્વ પર પોઝિટિવ ચાર્જ આવવો જોઈએ. અહીં CH2 એ વિદ્યુત ધન તત્વ છે
બરાબર. અહીંયા ઓક્સિજન વિદ્યુત ઋણ તત્વ છે, એને નેગેટિવ ચાર્જ રાખ્યો, બરાબર, તો એ સ્ટેબલ રહી શકશે કારણ કે ઓલરેડી ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ છે. પરંતુ અહીંયા CS2 એ શું કરે, પ્લસ આ ઇફેક્ટ શો કરે, ઇલેક્ટ્રોનનું દાન કરે, પરંતુ એની ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. અસલમાં એની પર પોઝિટિવ ચાર્જ આવે તો વધારે સ્ટેબલ રહે. તો વધારે સ્ટેબલ આ બેમાંથી કોણ હશે? પહેલું, બરાબર, વધારે સ્ટેબલ હશે. તો આ રીતે તમારે સ્ટેબિલિટીના ક્રમ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સ્ટેબિલિટીમાં જોઈએ આ બે કમ્પાઉન્ડમાંથી વધારે સ્ટેબલ કોણ છે એ જુઓ. તો સૌથી પહેલાં તો 1 2 3 4, 1 2 3 4, બરાબર, બંને 4 4 બંધ છે. તો હવે જોઈશું કે અષ્ટક તો બધાનું પૂર્ણ છે, ન્યુટ્રલ તો કોઈ નથી, બરાબર. વિદ્યુત ઋણ તત્વ પર નેગેટિવ ચાર્જ, તો અહીંયા નેગેટિવ ચાર્જ છે, અને વિદ્યુત ધન તત્વ પર પોઝિટિવ ચાર્જ છે, અહીંયા CS2 છે, બરાબર, CS2. હવે વીજભાર નજીકના હોવા જોઈએ એ પણ રૂલ લાગતો નથી. તો અહીંયા સ્ટેબિલિટી ચેક કેવી રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આ શું છે? CH ડબલ બોન્ડ CH, બરાબર, 1 2, બરાબર, CH 1 2 3 4, બરાબર, આ રીતે છે. CS ડબલ બોન્ડ CS2, CS ડબલ બોન્ડ CH. તો અહીંયા જુઓ આ જે CS ડબલ બોન્ડ CH હોય એ શું કરે? માઇનસ આ ઇફેક્ટ શો કરે. કઈ માઇનસ આ ઇફેક્ટ શું કરશે કે અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચશે પોતાની તરફ, બરાબર. માઇનસ આ ઇફેક્ટ એટલે શું? પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચવા. તો અહીંયા ઓલરેડી પોઝિટિવ ચાર્જ છે, અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચશે તો વધારે અનસ્ટેબલ થશે. પરંતુ અહીંયા જુઓ, અહીંયા પણ માઇનસ આ ઇફેક્ટ અહીંયાથી ખેંચશે, પરંતુ અહીંયા શું છે? CH3 શું કરે? પ્લસ આ ઇફેક્ટ શો કરે, બરાબર. તો આ પ્લસ આ ઇફેક્ટ અહીંયાથી આપશે, આ માઇનસ આ ઇફેક્ટ અહીંયાથી ખેંચશે, તો બંને બાજુ શું થશે? ન્યુટ્રલાઇઝેશન. તો આ વધારે સ્ટેબલ હશે આના કરતાં, બરાબર. તો એક એ બીજા કરતાં વધારે સ્ટેબલ હશે. હવે આ કમ્પાઉન્ડમાં ધ્યાન આપો, આ કમ્પાઉન્ડમાં તમારે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરવાના છે. કેવી રીતે દોરશો? તો આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, O નેગેટિવ, અને આ અહીંયા જતો રહેશે. આ રીતે દોર્યું, બરાબર. હવે બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે દોરાય? આ અહીંયા આવશે અને આ અહીંયા જશે. તો કાર્બન ઓક્સિજન નેગેટિવ ચાર્જ, ઓક્સિજન નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ ઓક્સિજન. તો આ 3 રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આના થશે. તો ઓવરઓલ હાઇબ્રિડ સ્ટ્રક્ચર આપણે આનું દોરતા તમને ફાવશે વિદ્યાર્થી મિત્રો? કેવી રીતે દોરી શકશું આપણે ઓવરઓલ હાઇબ્રિડ સ્ટ્રક્ચર? તો અહીંયા જુઓ, કાર્બન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, અહીંયાથી શું થશે? આ પાઈ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ આ રીતે દર્શાવવાનું રહેશે આપણે, બરાબર. આને કહીશું આપણે હાઇબ્રિડ સ્ટ્રક્ચર. તો વિદ્યાર્થી મિત્રો આના પછીની જે વિડીયો આવશે, બરાબર, રેઝોનેટિંગ એટલે સંસ્પંદન અસર પાર્ટ 2 માં આવશે. એમાં આપણે પ્લસ આર ઇફેક્ટ અને માઇનસ આર ઇફેક્ટ અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણે નોર્મલ ચેઇનમાં જોયું હતું, બરાબર. હવે આપણે જોઈશું કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પ્લસ આર અને માઇનસ આર ઇફેક્ટ ધરાવતા ગ્રુપવાળા કમ્પાઉન્ડમાં એરોમેટિક સ્ટ્રક્ચરમાં પ્લસ આર અને માઇનસ આર ઇફેક્ટ કેવી રીતે શો થાય એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.